ભગવાનના કાર્યનું સ્વરૂપ બતાવ્યો બીજા પદની અંદર। ભગવાનનું કામ શું છે? વિશ્વોત્પત્યાદિહેતવે, આ વિશ્વની ઉત્પત્તિ કરવી, આ વિશ્વનું પાલન કરવું અને આ વિશ્વનો સંહાર કરવો એ પરમાત્માની કૃતિ છે, ભગવાનનું કાર્ય છે। ભગવાન થોડુંક જો વિચારી લે ને, થોડાક ભગવાન વિચારી લે ને એટલે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય। ભગવાન થોડા ગંભીર થાય એટલે આ સંસારનું પાલન પોષણ થઈ જાય અને ભગવાન થોડી ત્રાસી નજર કરે તો આ સૃષ્ટિનો પ્રલય થાય। આ ભગવાનનું કાર્ય છે। વિશ્વોત્પત્યાદિહેતવે, ભગવાનનો સ્વભાવ કેવો છે? કોઈ વ્યક્તિ સુંદર હોય, એનું કામ પણ સારું હોય, પણ એનો સ્વભાવ સારો ન હોય તો કોઈ જોડે જતું। પરમાત્માનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય। પરમાત્મા જે ભક્ત ભગવાનનો થાય છે એના ત્રણેય પ્રકારના તાપોને દુઃખોનો નાશ કરે છે। કયા પ્રકારના ત્રણ પાપો? કયા ત્રણ તાપ? ઉપરથી તાપ લાગે છે ને અને પરસેવો થાય છે ને મનમાં ઉદ્વેગ થાય છે, એમ સંસારના પણ તાપો બતાવ્યા છે। ત્રણ પ્રકારના તાપ: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક। દેવોના અપરાધને લઈ કોઈ તાપ આવે, દુઃખ આવે તો એ આધિદૈવિક દુઃખ છે। બીજા નંબરનું આધિભૌતિક, સંસારની અંદર બધી સુખ સાધનાઓ આપણે સંસારી જીવે ભોગવવા માટે જોઈએ, એ વસ્તુ આપણી પાસે ન હોય તો આપણને એનું દુઃખ થાય। ઉનાળો આવ્યો હોય, અત્યારે આટલી ગરમી પડતી હોય અને એસી હોય ઘરમાં અને એસી ચાલતું હોય તો માનસિક શાંતિ, ઠંડક લાગે। કુલર હોય, એસી હોય, પંખો હોય, આનાથી એ આધિ ભૌતિક સુખો પણ પરમાત્મા આપે છે। પરમાત્મા પ્રસન્ન થાય એટલે આધિ ભૌતિક પણ સુખો આપણને આપે। અને ત્રીજા નંબરનું દુઃખ છે આધ્યાત્મિક। ગ્રહોની પીડા થતી હોય, ગ્રહોને લઈને કોઈ તકલીફો આવતી હોય તો પરમાત્મા પ્રસન્ન થાય ને પરમાત્માની ભક્તિથી આધ્યાત્મિક દુઃખો પણ દૂર થાય। તો પરમાત્માનો સ્વભાવ કેવો છે? ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરે છે। આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, ત્રણેય પ્રકારના તાપોનો પરમાત્મા નાશ કરે છે।